ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। નાથપુરા ગામે શિકોતર માતાના મંદિરમાં માતાજીની સ્થાપના અને રમેલનું આયોજન કરવામાં આવ્યું। નાથપુરા શિકોતર માતાજીના ભુવાજી દિનેશભાઈ ત્રિવેદી તરફથી આવનાર ભક્તો માટે સુંદર આયોજન કરી માતાજી રમેલ કરવામાં આવી। કાંકરેજ તાલુકાના નાથપુરા ગામે આવેલ શિકોતર માતાના નવા બનાવેલા મંદિરમાં માતાજીને ભવ્ય રીતે બિરાજમાન કરવામાં આવ્યા। આ પ્રસંગે શ્રીવાડી બ્રાહ્મણ તેરવાડિયા સમાજ દરેક પરિવારના સહકારથી માતાજીના ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે। આ મંદિરના નિર્માણ પછી આજે તારીખ 21ના રોજ માતાજીને નવીન મંદિરમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા। રાત્રિના સમયે શિકોતર માતાને રમેલનું આયોજન કરી બીજા દિવસે તેલ ફૂલ ચડાવીને પ્રસંગની પૂર્ણાહુતિ કરવામાં આવી છે। પ્રાચીન એવા શિકોતર માતાના મંદિરમાં નાથપુરા ગામ અને આજુબાજુના વિસ્તારમાં માતાજી ઉપર અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે લોકો બાધા માનતા પૂરી કરવા માટે વિશાળ સંખ્યામાં ભક્તો દૂર દૂરથી આવે છે અને શિકોતર માતા પણ તેમના દ્વારે આવેલા ભક્તોના મનમાં રહેલા કામ અને મનોકામના પૂર્ણ કરે છે। વિશ્વાસ અને શ્રદ્ધા સાથે અલૌકિક અને આદિત્ય ઉત્સવનું આયોજન તેરવાડિયા સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રમેશભાઈ ત્રિવેદી, પરેશભાઈ ત્રિવેદી, ગજેન્દ્રભાઈ ત્રિવેદી, મુકેશભાઈ ત્રિવેદી તેમજ તેરવાડિયા સમાજના યુવાનો, મહિલાઓ, બાળકો વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા।